અમદાવાદ શહેરમાં આગામી 27 જૂનના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયાએ જણાવ્યું કે આગામી રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ તૈયારી કરાઈ રહી છે। 15,000 કરતાં વધુ જવાનો બંદોબસ્તમાં રહેશે। મૂવિંગ બંદોબસ્તની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચની રહેશે। હથિયારો ચેકિંગ, હોટલ અને ગેસ્ટ હાઉસમાં સતત ચેકિંગ ચાલી રહ્યું છે। બહારથી શંકાસ્પદો પર પણ નજર રખાઈ રહી છે। આ વખતે બંદોબસ્તમાં મહત્તમ ટેકનોલોજીનો વપરાશ કરાશે અને એઆઈ આધારિત ખાસ સોફ્ટવેરની મદદથી ભીડ કંટ્રોલ માટે ખાસ તૈયારી કરાઈ રહી છે। ડ્રોનની હાઈટ હોય છે, જે પ્રમાણે અને સીસીટીવી કેમેરા મુકાયેલા હોય છે, એમાં આપણે ડિસ્ટન્સ મેજર કરીને એ ડિસ્ટન્સમાં એક સમયમાં કેટલા લોકો કઈ દિશામાં પસાર થઈ રહ્યા છે એ એનાલિસિસથી આપણે એઆઈની મદદથી આપણે હેડકાઉન્ટ મળતા હોય છે અને ડેન્સિટી આપણે ખબર પડી જાય છે કે કઈ દિશામાં જાય છે। તો એથી અમારા જે સતત લાઈવ મોનિટરિંગ ચાલુ રહેશે અને કોઈ પણ પ્રકારની આપણે શંકા લાગશે કે કઈ ઇસ્યુ થઈ રહ્યા છે તો અમે તાત્કાલિક એમને અટકાવી શકીશું। લોકો છે એ બહુ સારી રીતે શાંતિપૂર્વક એ ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં જોડાય અને કોઈ પણ આપશ્રીના ધ્યાન ઉપર મુદ્દા આવતો હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની વિનંતી છે।